बोल सिद्ध रामदेव जी महाराज की, हनुमान जी महाराज की, अपने अपने गुरुदेव की। प्रेम से बोले नमः पार्वती पति हर हर महादेव महादेव महादेव। नारायण ना विसारिए हे नारायण ना विसारिए, प्यारा नित प्रत लीजे ना, जो लाभे मनुष्य जन्म, कीजिए उत्तम काम। हम जो लाभे मनुष्य जन्म, जो लाभे मनुष्य जन्म, कीजिए उत्तम काम। घड़ी पल की खबर नहीं, हे मेरे नाम, घड़ी पल की खबर नहीं, जीव करे काल नीवा, जीव माथे जमुरा फिरे ते तर माथे बा, जीव माथे जमुरा फिरे ते तर माथे बा। हे कुदरत तारी कड़ा, तारी कड़ा नो कोई पार नहीं, मानव करे मैं करूं करतल दूजो कोई, तारा आदरा अधवच रे मारो हरि करे सो हो। कारण के तमारी मारी कोई शक्ति नहीं, दारू धणी नु थाय। आ 2-3 દિવસ તમે બધા હું આપણે જોઈએ છે કેવો વરસાદી માહોલ છે, છતાં એ પરમાત્માની કાંઈક કૃપા હશે એટલે આજ ભજન થાય છે, નકર લાગતું નહોતું કે ભજન થાય એમ। એટલા માટે અરે પામે નહીં કોઈ પાર પ્રભુજી, અરે પામે નહીં કોઈ પાર કડાતે અજબ રચી કીર્તાર કડાતે અજબ રચી કીર્તાર। પામે નહીં કોઈ પાર કડાતે અજબ રચી કીર્તાર કડાતે અજબ રચી।
વસ્ત્ર ના વાંધા જમવા મળે નહીં જમવા મળે એક વ્યક્તિને વસ્ત્ર ના વાંધા જમવા મળે નહીં જમવા મળે અર્ધનગ્નને ફરે પરિવાર કડાતે એ પુત્ર નારી પરિવાર કડાતે અજબ રચી ગિરનાર કડાતે અજબ રચી એક અમલને ચમર ઢોળાવે એક અમલને ચમર ઢોળાવે પૈસાનો નહીં પાર પૈસાનો નહીં પાર એક અમલને ચમર ઢોળાવે અમલને ચમર ઢોળાવે પૈસાનો નહીં પાર પૈસાનો રહેવાને માટે બંગલો મજાનો રહેવાને માટે
શરીરને આગ ઉડાડે. આમાં એક શરીરને આગ ઉડાડે. પૃથ્વી પાથરના, પૃથ્વી કાળી મજૂરી કરવા છતાંય કાળી મજૂરી એ કરવા છતાંય એ નો બને ઘર કે બાર કડા. કાળી મજૂરી કરવા છતાંય એ નોબર ઘર કે બાર કડાતે અજબ રચી ગિરતાર કડાતે અજબ રચી ગિરતાર. કાન કહે આ તારી કડાનો પામી શકે ના કોઈ પાર, પામી શકે ના કોઈ પાર. કાન કહે પ્રભુ તારી કડાનો પામી શકે ના કોઈ પાર, પામી શકે ના કોઈ. અધિકાર પ્રમાણે એ આપે સૌને અધિકાર પ્રમાણે એ આપે સૌને એ સૌનો સર્જનહાર કઢાવે. અધિકાર પ્રમાણે આપે સૌને એ સૌનો સર્જનહાર કઢાવે. અજબ રચી ગિરતા કઢાવે, અજબ રચી. આ તો રામ કિસી કો મારે નહીં અને એસો પાપી ન મેરો રામ પણ અપને आप मर जात है. अरे रे करते बुरे काम. આ તો એ કડકડકો હાડનો અને ગત ગંગામાં જાય પણ તો એની 71 પેઢીમાં અરે રે કોઈની ભૂતડા નો હરગે ભાગીરથી. અરે રે કોઈની ભૂતડા નો હરગે ભાગીરથી. અલ્લાહ નબીજી રે अल्लाह नबी रे ये जी माटी केरा पुतड़ा बनाया लाला तू ही रे नबी.
નબી રે નબી આ શરીર છે ને, બોલું ત્યારે ઇફેક્ટ બંધ કરી દેજો. આ શરીર નાશવંત છે, જીવ અમર છે. શરીર નાશવંત છે કારણ કે આ પંખીડાનો મારો છે, ક્યારે વિખાઈ જાય એનું કાંઈ નક્કી નથી ભાઈ. અને અત્યારે તો તાત્કાલિક મોત આવી ગયા છે. ઘડીક આપણે યાર વાત કરતા ને ઘડીમાં દીવો ઓલવાઈ જાય. આવો કડી કાળ, આવો સમય આવી ગયો છે સાહેબ. એટલા માટે થાય તો હરિનું ભજન કરી લેવું, હરિની બંદગી કરી લેવી. કારણ કે મેં પેલા વાત કરી, ઘડી પલકી ખબર નહીં, જીવ કરે કાલની વાત. એ જીવ માથે જમરા ફિરે જેમ તેતર માથે બાજ. એટલા માટે ભીતરનો બેરો મારો આત્મો ખોવાણો રે, આ માર્ગનો ચીંધનારો ભૂમિઓ રીસાણો એ માટે રે વિહામો લેતા. જોયો હોય તો કેજો, બાળ્યો હોય તો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે, માર્ગનો ચીંધનારો ભૂમિઓ રીસાણો એ વાટે રે વિહામો લેતા. જોયો હોય તો કેજો, પાડ્યો હોય તો આ કાયા છે પાંગડી રે, હંસલો ખોવાણો રે, મારા રે સરવરિયાનો હંસલો ખોવાણો એ સરોવર જનારા કોઈએ જોયો હોય તો કેજો રે, જોયો હોય તો કેજો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો ને, આ માર્ગનો ચીંધનારો ભૂમિઓ ખોવાણો એ વાતે રે વિહામો લેતા. જોયો હોય તો કેજો, પાડ્યો હોય તો અલ્લાહો નબી રે
बुझ गई बतियां लाला तू ही रे नबी घटड़ा में हो गया घोर अंधेरा रे घट में हो गया घोर ए अंधेरा नबी जी रे समरू तो सुधरे मन का मेरा रे नबी अल्लाह नबी जी આ વાતની તમને ને મને બધાને ખબર છે, બધા જાણતા હશો, પણ છતાં કોઈ ન જાણતા હોય તો વાત કરી દઉં કે હોથી હતો ને એ મુસલમાનનો દીકરો હતો, પારાધીનું સંતાન હતો. પારાધી એટલે જેનું કામ છે પક્ષી મારવાનું, એ પારાધીનો સંતાન હતો. જો સાચા સદગુરુ મળે ને તો હું અસર થાય એની વાત કરું તમને. બાકી ભગવા પહેરીને તો ઘણા બેહી ગયા અટાણે. આપણે એવું નહીં હા કે ભગવું લુગડું ભાડ્યું નથી ને પગમાં પડ્યા નથી, એમ નહીં રાખવાનું. સાચા સદગુરુ કેવા હોય? જેઠાભાઈ વાત કરે, ગુરુ કીધા ગોકળીનાથ ને ગઈઢા બરદ ને નાખીનાથ. આવા ગુરુ ધન હરે ધોખા કરે, પણ આવા ગુરુ કઈ કલ્યાણ ન કરે. હા, જેઠાભાઈ ની વાત છે. ગુરુ કેવા હોવો જોઈએ? એ હોથી પારાધીનું સંતાન હતો, એનું કામ હતું પક્ષી મારવાનો, એનો ધંધો હતો. આમ વનગડામાંથી જંગલની માલિપાથી પક્ષી મારી અને થેલી ભરીને હાલ્યો આવે. એટલે સદગુરુ મળ્યા, એને વાત કરી કે તારી થેલીમાં શું છે? એટલે ઓથીએ જવાબ આપ્યો કે મારી થેલીમાં હું પારાધીનું સંતાન છું, મુસલમાન છું, મારો ધંધો છે પક્ષી મારવાનો. એટલે પંખીડા માર્યા છે અને આ થેલીમાં પક્ષી છે. ગુરુજી કે ઓહો હું વાત કરે? તો કે હા. અને સતગુરુની દયા થઈ અને કીધું કે મરેલા પક્ષી નથી, થેલી ખોલ. જ્યાં થેલી હોથી ખોલે ને ત્યાં તો ફરર 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 કરતા પંખી બધા ઉડવા માંડ્યા. સતગુરુ મળે ને તો આવો ચમત્કાર થાય. એક ચમત્કારમાં હોથીને એ ગુરુજીનું જ્ઞાન લાગી ગયું સાહેબ. પણ હોથી મુસલમાનનો દીકરો હતો, એનાથી ભજન કરાય નહીં. હિન્દુ ધર્મમાં ભજન છે પણ મુસલમાનની અંદર ભજન હોય નહીં. એટલે એની જ્ઞાતિએ વિરોધ કર્યો. સાંભળો ભાઈ થોડીક વાર, પૈસાનો જ ખેલ છે, મને ખબર છે બધી, પણ આ વાત બધી એનાથી મહત્વની છે. એટલે એની જ્ઞાતિએ વિરોધ કર્યો કે આ હોથી મુસલમાન છીએ, આપણાથી ભજન થાય નહીં. એટલે હોથીને એક રૂમમાં પૂરી દે. પણ હોથીને એક સત મહાત્મા અરે એક ઈશ્વર અરે તાર લાગી ગયો તો સાહેબ. અને એ હોથી રૂમની અંદર પૂરી દે અને ક્યાંય વાસમાં કે કોઈ પણ જગ્યાએ ભજન હોય ને એટલે ગામના આવીને જોઈ તો હોથી ભજન ગાતો હોય, અને વાં જઈને જોઈ ને તો હોથી રૂમમાં પૂર્યો હોય. આવા ચમત્કાર બતાવ્યા હતા એને ગુરુજી. એટલા માટે અલ્લાહો નબીજી રે એ સિકંદર સુમરાની એ નજાત મેરા કી લાલા તું ही रे नबी सुमरानी लजा तो मेरा भी लाला तू ही रे नबी दास होती गुलाम तेरा रे दास होती गुलाम ए तेरा नबी जी रे समरुत सुधरे मन था मेरा रे नबी मेरा रे नबी मेरा रे नबी
બિરાજેનું દેવળમાં પીર પોતે બિરાજે બિરાજે હાજરા હજૂર આમાં દેવળમાં પીર પોતે બિરાજે બિરાજે હાજરા જય લખધણી રામા તારે દેવડે ધમકે ગુગડ ના ધૂ એ રામા તારે દેવડે હે પીરજી ધમકે લોબાન ના ધૂ નર નારી તન નમનું કરે નમે મોટા નમે મોટા નમે મોટા રામા તારે દેવડે ધમકે ગુગડના ધૂપ નર ને નારી તને નમનું કરે આ તો નમે મોટા ભૂપ મુસલમાનની અંદર પીર જોયા છે પણ હિન્દુની અંદર એક જ પીર રામો પીર થઈ ગયો સાહેબ બીજા કોઈની પાછળ પીર લાગે નહીં એ હિન્દવીયા પીર એ રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લેતા ને ત્યારે એ આ જગતને વચન આપ્યું હતું કે મારી સમાધિનો ભેદ મારો પડદો કોઈ ખોલશો નહીં મારી ઉપર વિશ્વાસ રાખજો જોતે અને પાટે મારા બેસણા હશે ત્યાં હું તમને પ્રમાણ આપીશ રામદેવજી મહારાજે હરભુજીને વાત કરી હતી કે ઈસવીસન 2020માં ધર્મ સ્થાપશું કયો ધર્મ આપણે વાત ઘરે ઉતરે નહીં વડીલ બેઠા એને ખબર છે ઈસવીસન 2020માં ધર્મ સ્થાપશું કયો ધર્મ દેવળ બંધાણા તો દેવળ તો ઇફેક્ટ કાપી નાખો બોલું ત્યારે ઇફેક્ટ ઓછી દેવળ તો આદિ કાળથી હાલ્યા આવે છે રામદેવજી મહારાજ જ્યારે હયાત હતા ને ત્યારે દિલ્હીની અંદર વાણિયાનું દેવળ બનાવી નાખ્યું હતું સાહેબ આ પીરની તાકાત હતી ઈસવીસન 2020માં ધર્મ સ્થાપશું કયો ધર્મ કે દેવળ થપાણા તો કે નહીં દેવળ તો છે જ કયો ધર્મ કે પોતાના હૃદયની માલિપા બધાયના હૃદયની માલિપા ધર્મ થપાઈ ગયો જે 2020 અને 21માં જે કોરોના કાળ આવ્યો હતો ને નહોતા માનતા ને એ માનતા થઈ ગયા હતા સાહેબ એમ કહેવાય કે સ્મશાનની અંદર લાશુના ઢગલા હતા લાકડા ઓછા પડતા હતા આવો સમય આવી ગયો હતો અને ત્યારે આ પીરજી ધર્મ થાય પણ કેવી રીતે અને પીરજીનો પાઠ છે એટલે રામદેવજી મહારાજને યાદ કરીએ એ ખમા ખમારે તમને જાજી ખમારે મારા હિંદવા પીરને જાજી ખમા એ ખમા ખમારે તમને જાજી ખમારે મારા પીપળીના પીરને જાજી ખમા નેતા જાજી રણુજાના રાયને જાજી ખમારે મારા હિંદવા પીરને જાજી ખમા રામા પીરને જાજી ખમારે મારા હિંદવા પીરને જાજી એ મારા રામા પીરને જાજી ખમા જય રામદેવી પગલી પાડી તીરે
જાજી ખમારે મારા પીપળીના પીરને જાજી ખમા રણોજા નરાઈને જાજી ખમારે મારા હિંદવા પીરને જાજી એ મારા રામા પીરને જાજી ખમા ઘોડને ચડી પીરે ભેરવ ભંડારો જેદી ધરણી દૂજી તીરે ધમા ધમા એ રામદેવજી મહારાજ જ્યારે ઘોડલે ચડીને ભેરવો ભંડાર્યો પણ અત્યારે આ કલી કાળની માળી પાસે એટલા પાપ વધી ગયા છે એટલા ગુના થવા માંડ્યા છે પણ એ પીરજીને અહીંથી આપણે યાદ કરીએ અને કહીએ કે હવે પાછે તારે અવતાર લેવાની જરૂર છે બાપ કેવી રીતે હું તો રે હોઈ તો પીર મારા જાગા જય રે હું તો રે હોઈ તો પીર મારા જાગા જય રે એ રામદેવ કરો ને સહાય પીરજી કરો ને સહાય ધજાના ધણી રે તોરણિયાના પીરાજી રે ધજાના ધણી રે પીપળીના પીરાજી રે કુમ કુમ પગલી પાડી રંગ મેલા મારે એ ઉકળતી દેવને ઉતારી રામ ઉકળતી પડાયો ઉતારી રામ ધજાના ધણી રે તોરણિયાના પીરાજી રે પણ એ હું તો રે હોઈ તો પીર હવે જાગા હરિયા પીર કરો ને સહાય ધજાના ધણી રે એ ધજાના ધણી રે હું તો રે હોઈ તો ધણી મારા જાગ જય
જેઠાભાઈ યાદી કરાવી કે જમરાની અંદર માલજોગ દાદા માલજોગ પીર થઈ ગયા છે, એટલે એમને યાદ કરશું અહીંથી. હું તો રે હોઈ તો ધણી હવે જાગા જે રે, એ હું તો રે હોઈ તો માલજોગ પીર જાગા જે રે. એ પીરજી કરો ને સહાય, એ દાદા હવે કરો ને સહાય. ધજાના ધણી રે ઘૂમલીના પીરાજી રે, એ હું તો રે હોઈ તો ધણી મારા જાગા જે રે, હું તો રે હોઈ તો પીર મારા જાગા જે જાગા જે. જપ તપ તીરથ ને જો जब तप तीरथ में जो तारा नाम पातक छूट से नामे ना शेरो नामे ना शेरो नामे ना शेरो हृदय मां जो तपासी ने हृदय मां जो तपासी ने छुपाए छुपाए लो खजानो थे हृदय मां जो तपासी ने तारा दिल मां ओ हृदय हृदय मां जो तपासी ने हृदय मां जो तपासी ने छुपाए लो खजानो छे छुपाए लो खजानो छे तू लई ले लाव सतगुरु थी लई ले लाव सतगुरु थी अरे ये मां वेद खानो छे हृदय मां जो तपासी ने छुपाए लो खजानो छे जय हरियापी
પ્રભુ છે કોણ ને તું કોણ છે નાની વિચારી જો એ પ્રભુજી નાની વિચારીને જો હતો તું ક્યાં ને આવ્યો ક્યાં હતો તું ક્યાં ને આવ્યો ક્યાં હતો તું ક્યાં ને આવ્યો ક્યાં હવે પાછો ક્યાં જવાનો છે હતો તું ક્યાં ને આવ્યો ક્યાં હવે પાછો ક્યાં જવાનો છે તારા હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે છુપાયે લો ખજાનો છે હજી છે બાજી હાથમાં જીવડા જોને જરા જાગી એ હજી છે હજી છે બાજી હાથમાં જીવડા જોને જરા જાગી ધરી લે ધ્યાન ઘટમાં જો ધરી લે ધ્યાન ઘટમાં જો ધરી લે ધ્યાન ઘટમાં જો હજી છે બાજી જીવડા જોને જરા જાગી એ હજી છે બાજી હાથમાં જીવડા જોને જરા જાગી ધરી લે ધ્યાન ઘટમાં જો ધરી લે ધરી લે ધ્યાન ઘટમાં જો તને મળ્યો અવસર મજાનો છે ધરી લે ધ્યાન ઘટમાં જો તને મળ્યો અવસર મજાનો છે લઈ લે લાવ સતગુરુથી લઈ લે લાવ સતગુરુથી અરે માં ભેદ શાનો છે એમાં ભેદ શાનો છે
જગતમાં નાસ્તિકતા જામે છે. કળિયુગનો દોર ચાલે છે, જગતમાં નાસ્તિકતા જામે છે. અનેરા કાળનો આરંભ, અનેરા કાળનો આરંભ દુનિયામાં જો થવાનો છે. અનેરા કાળનો આરંભ દુનિયામાં જો થવાનો છે. લઈ લે લાવ સતગુરુથી, અરે માં વેદ સાનો છે. અરે માં વેદ સાનો છે. સતગુરુથી જ્ઞાન લઈ લે, જ્ઞાની જરા વિચારીને જો. એ સતગુરુથી જ્ઞાન લઈ લે, સતભેદ ને સતારસા સમજાવે. મનુષ્ય દેહ મળ્યો યતિ મોઘો, માનવ દેહ મળ્યો યતિ મોઘો. એ તો અનુભવવાનો છે. લઈ લે લાવ જીવ ધરવા, અરે માં વેદ સાનો છે. અરે માં વેદ સાનો છે. એ ગુરુ મારા મહામંત્રનો એ મોટો છે મહિમા. એ વખાણો